જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે આપણે અષાઢ સુદ બીજના દિવસે નીકળતી રથયાત્રાનો મહિમા જાણીશું. આ રથયાત્રાની શરૂઆત ક્યારે થઈ હતી, કોણે કરી હતી, તેમજ ભગવાન જગન્નાથ, બલભદ્ર અને બહેન સુભદ્રાની મૂર્તિઓ અર્ધનિર્મિત કેમ છે તેની દંતકથા જાણીશું. આ વર્ષે 2025માં અષાઢ સુદ બીજનો પવિત્ર દિવસ 27મી જૂન શુક્રવારના રોજ આવી રહ્યો છે. આ શુભ તિથિએ ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાનું ભવ્ય આયોજન થવાનું છે. રથયાત્રા એ હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ તહેવાર છે, જે ભગવાન જગન્નાથજી, તેમના ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીના પવિત્ર ત્રિમૂર્તિ સ્વરૂપ સાથે જોડાયેલો છે. ભારતભરના અનેક પ્રદેશમાં, ખાસ કરીને ગુજરાત અને ઓડિશામાં આ તહેવાર અતિ ભવ્ય રીતે ઉજવાય છે. તિથિ પ્રમાણે રથયાત્રા હંમેશા અષાઢ માસની શુક્લ પક્ષની બીજ એટલે કે અષાઢી બીજના દિવસે યોજાય છે. ભગવાન જગન્નાથનું મુખ્ય ધામ, જ્યાંથી આ યાત્રાનું મૂળ છે, તે છે ઓડિશા રાજ્યના પુરી શહેરમાં આવેલું જગન્નાથ મંદિર. અહીંથી દર વર્ષે લાખો ભક્તોની હાજરીમાં ભગવાન જગન્નાથના વિશાળ રથો ગુંડીચા મંદિર તરફ લઈ જવામાં આવે છે. રથયાત્રાનો ઉલ્લેખ અનેક પૌરાણિક ગ્રંથોમાં પણ મળે છે. બ્રહ્મપુરાણ, પદ્મપુરાણ, સ્કંદપુરાણ અને કપિલ સંહિતામાં આ યાત્રાનું વર્ણન આપવામાં આવ્યું છે. આ ગ્રંથોમાં રથયાત્રાનો ઉદ્ભવ અને ભગવાનના અદ્વિતીય રૂપના રહસ્ય વિશે રસપ્રદ દંતકથાઓ ઉપલબ્ધ છે. એકવાર ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના ભાઈ બલરામજી દ્વારકાના રાજમહેલમાંથી બહાર જઈ રહ્યા હતા. એ સમયે ભગવાન કૃષ્ણની તમામ રાણીઓએ રોહિણી માતાને એક ગંભીર પ્રશ્ન પૂછ્યો. આમ તો અમે ભગવાન કૃષ્ણની સેવામાં ખૂબ લાગી રહીએ છીએ, છતાં તેઓ સતત રાધાજીનું નામ કેમ જપે છે? રોહિણી માતાએ જવાબ આપ્યો કે હું તમને આ વાત કહું, પરંતુ શરત એ છે કે ભગવાન કૃષ્ણ અને બલરામજી આ વાત સાંભળે નહીં. એ પ્રમાણે રાણીઓએ સુભદ્રાજીને દરવાજા પાસે ઊભા રાખ્યા કે કોઈ અંદર ન આવે. જ્યારે રોહિણી માતાએ કથા શરૂ કરી ત્યારે સુભદ્રાજી પણ કાન લગાવીને સાંભળવા લાગી. એ દરમિયાન કૃષ્ણ અને બલરામ પાછા ફર્યા. તેઓએ જોયું કે સુભદ્રા દરવાજે ઊભી રહીને કંઈક સાંભળે છે. ત્યારે બંને ભાઈઓ પણ કંઈક રસપ્રદ ઘટના ચાલી રહી હોય તેમ સમજીને દરવાજા પાસે ઊભા રહી કથા સાંભળવા લાગ્યા. ભક્તિભાવ અને રાધાજીના પ્રેમથી સરવાયેલા એ પ્રસંગને સાંભળતા સાંભળતા ત્રણેય ભાઈ બહેન એવા ભાવ વિભોર થયા કે તેમના અંગો શિથિલ થઈ ગયા, હાથ અને પગ સંકોચાઈ ગયા અને આંખો વિશાળ બની ગઈ. એ જ સમયે દેવર્ષિ નારદ મુનિ દ્વારકામાં આવ્યા. જ્યારે તેમણે ભગવાનનું એ વિલક્ષણ રૂપ જોયું કે સંકોચાયેલા હાથ પગ અને વિશાળ આંખો, ત્યારે તેમણે કૃષ્ણ ભગવાનને વિનંતી કરી કે પ્રભુ, તમારા આ દિવ્ય અને ભક્તિમય સ્વરૂપના દર્શન સમગ્ર જગતને થવા જોઈએ. તેના જવાબમાં શ્રી કૃષ્ણએ વચન આપ્યું કે કળિયુગમાં તેઓ આ રૂપમાં ભક્તોને દર્શન આપશે. આથી આજે આપણે જે રથયાત્રામાં ભગવાન જગન્નાથજી, બલરામજી અને સુભદ્રાજીના વિશિષ્ટ મૂર્તિ સ્વરૂપ જોઈએ છીએ, તે આ પ્રસંગ પર આધારિત છે. દિવ્ય ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાજી, જેમની રથયાત્રા અષાઢી બીજના પવિત્ર દિવસે સમગ્ર વિશ્વમાં ઉજવાય છે, તેમની મૂર્તિઓ આજે પણ અર્ધનિર્મિત સ્વરૂપમાં દર્શન આપી રહી છે, જેમના હાથ પગ પૂર્ણ દેખાતા નથી. શું તમે જાણો છો કે તેની પાછળ એક આશ્ચર્યચકિત પૌરાણિક કથા જોડાયેલી છે? કથા પ્રમાણે એક સમયના પુણ્યશાળી રાજા ઇન્દ્રધુમ્ન ઓડિશાના નીલાચલ પર્વત નજીકના પ્રદેશમાં પોતાના પરિવાર સાથે વસવાટ કરતા હતા. તેઓ ભગવાનના ભક્ત હતા અને સતત એક સંકલ્પ તેમના મનમાં ઊભો રહેતો કે કેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ, બલરામજી અને સુભદ્રાજીની વિશિષ્ટ મૂર્તિઓ બનાવી શકાય. એક દિવસ જ્યારે રાજા સમુદ્ર કિનારે વિચારોમાં બેઠા હતા, ત્યારે તેમણે એક અજોડ ઘટના જોઈ. સમુદ્રમાં લાકડાનો વિશાળ ટુકડો તરતો દેખાયો. તેઓના અંતઃકરણમાં એક અલૌકિક બોધ થયો કે આ કાષ્ઠથી જ ભગવાનની મૂર્તિઓનું નિર્માણ થવું જોઈએ. હવે મૂર્તિ બનાવવાની ઈચ્છા તો સ્પષ્ટ થઈ હતી, પણ પ્રશ્ન ઊભો થયો કે એવું મહાન કાર્ય કરવા માટે
યોગ્ય અને પવિત્ર શિલ્પી કોણ મળે? કથા અનુસાર ભગવાન જગન્નાથ પોતે દેવશિલ્પી વિશ્વકર્માને માણસ રૂપે પૃથ્વી પર મોકલે છે. વિશ્વકર્મા એક વૃદ્ધ પુરુષનું રૂપ ધારણ કરીને રાજસભામાં આવ્યા. તેમણે રાજા ઇન્દ્રદ્યુમ્ન સામે એક અનોખી શરત મૂકેલી કે હું આ દેવી મૂર્તિઓ બનાવતો રહીશ, પણ એ દરમિયાન 21 દિવસ સુધી કોઈએ પણ મને જોવા આવવાનું નહીં. જો આ શરત તૂટી જશે તો હું અધૂરી મૂર્તિઓ છોડી દઈશ. રાજા ઇન્દ્રદ્યુમ્ને ભાવનાથી શરત સ્વીકારી. વિશ્વકર્મા લાકડું લઈને મંદિર પાસેના એક ઘરમાં પ્રવેશ્યા. દરવાજા બંધ હતા. કોઈ અવાજ નહીં, કોઈ પ્રકાશ નહીં. ઘણા દિવસો વીતી ગયા. એ ઘરના દરવાજા ન ખુલ્યા કે કોઈ અવાજ ન આવ્યો. રાજાની રાણી વિચારમાં પડી ગઈ કે એ વૃદ્ધ શિલ્પી કેટલાય દિવસથી બહાર આવ્યો નથી. તો શું એ ભૂખ અને તપસ્યાના કારણે જીવિત પણ હશે? 15મા દિવસે રાણીએ રાજાને જણાવ્યું કે કદાચ એ વૃદ્ધનું અવસાન થઈ ગયું હશે. રાજા પણ ચિંતિત થયા. અંતે બંનેએ મજૂરો બોલાવીને ઘરના દરવાજા ખોલાવ્યા. જેમ જ દરવાજા ખુલ્યા, અંદર કોઈ શિલ્પી નહોતો, પરંતુ ત્યાં માત્ર ભગવાન જગન્નાથ, બલરામજી અને સુભદ્રાજીના 3 અર્ધનિર્મિત મૂર્તિઓ હતી. મૂર્તિઓના હાથ પગ સંપૂર્ણ નહોતા. આખા શરીરનું કલાત્મક કાર્ય અધૂરું લાગતું હતું. આ દ્રશ્ય જોઈને રાજા અને રાણી ભયભીત અને દુઃખી થઈ ગયા. તેઓ માનતા હતા કે તેમણે મોટી ભૂલ કરી છે. પણ એ સમયે જ એક દૈવી અવાજ ભવિષ્યવાણી રૂપે પ્રકાશિત થયો કે હે રાજન, દુઃખ ન માણો. આજ અમારું દિવ્ય સ્વરૂપ છે. અમને જેમ છે તેમ જ સ્વીકારો. આ મૂર્તિઓને પવિત્ર સંસ્કારોથી શુદ્ધ કરીને સ્થાપિત કરો. અમે કળિયુગમાં ભક્તોને આ રૂપથી દર્શન આપીશું. તો હવે આપણે જાણીશું કે આ રથયાત્રાની શરૂઆત કોણે કરી હતી. આ રથયાત્રાની શરૂઆત લગભગ 140 વર્ષ પહેલાં થઈ હતી. આ રથયાત્રાનો પ્રથમ ઉદ્ગમ ઈસવીસન 1878ના વર્ષમાં થયો હતો, જ્યારે મંદિરના મહંત શ્રી નરસિંહદાસજીએ અષાઢ સુદ બીજના પાવન દિવસે નાની પદયાત્રા સ્વરૂપે રથયાત્રાનું આયોજન કર્યું હતું. પ્રારંભમાં આ યાત્રા ખૂબ જ મર્યાદિત અને આસપાસના ભક્તો વચ્ચે જ સીમિત હતી, પરંતુ આજે આ યાત્રા ભારતની બીજા ક્રમની સૌથી મોટી રથયાત્રા તરીકે ઓળખાય છે, જે લાખો શ્રદ્ધાળુઓને આકર્ષે છે. તો હવે જગન્નાથ મંદિરના સ્થાપક કોણ હતા તે જાણીશું. અમદાવાદના જગન્નાથ મંદિરોના ઇતિહાસમાં નજર કરીએ તો તેનું સ્થાપન કાર્ય લગભગ 450 વર્ષ પહેલાં થયું હતું. આ પવિત્ર ધામની સ્થાપના સંત શ્રી સારંગદાસજી બાપુ દ્વારા કરવામાં આવી હતી. પ્રારંભે આ સ્થળે હનુમાનજીનું એક નાનું મંદિર હતું, પણ પછી એક દૈવી સ્વપ્નથી સમગ્ર દિશા બદલાઈ ગઈ. સારંગદાસજી બાપુને એક રાત્રે એવું દ્રષ્ટાંત મળ્યું કે ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાજીની મૂર્તિઓ સ્થાપિત કરવાની તેઓની ઈચ્છા છે. આ આજ્ઞાને ભગવાનનો ઈશારો માનીને પુરીથી નીમકાષ્ઠાની મૂર્તિઓ મંગાવી. પછી વિધિપૂર્વક અને શાસ્ત્રોક્ત રીતે તેમની પ્રાણ પ્રતિષ્ઠા કરી. દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને વિશાળ રથોમાં બેસાડીને ભવ્ય યાત્રા કાઢવામાં આવે છે. આ ત્રણેય રથોને વિશિષ્ટ નામ આપવામાં આવ્યા છે અને દરેક રથની પાછળ અલગ કથા તથા અધિકાર અપાયેલ હોય છે. ભગવાન જગન્નાથના રથને નંદીઘોષ તરીકે ઓળખવામાં આવે છે. આ રથના અન્ય પવિત્ર નામો પણ છે, જેમ કે ગરુડ ધ્વજ અને કપિધ્વજ. સંસ્કૃત કથાઓ અનુસાર આ દૈવી રથ દેવરાજ ઇન્દ્ર દ્વારા ભેટ રૂપે આપવામાં આવ્યો હતો. આ રથનો રંગ પીળો રાખવામાં આવે છે, જે શ્રી વિષ્ણુના તેજ અને પ્રકાશનું પ્રતીક છે. આ રથનું રક્ષણ ગરુડદેવ કરે છે અને રથના સારથી તરીકે દારૂક, જે ભગવાનના અનુયાયી નિમાયેલા છે. ભગવાન બલરામ માટે તૈયાર કરવામાં આવતો રથ તાલધ્વજ તરીકે ઓળખાય છે. શાસ્ત્રો અનુસાર આ રથ ભગવાનના શ્રેષ્ઠ ભક્તો અને તાલવનના દેવતાઓ દ્વારા અર્પણમાં મળેલું છે. આ રથ શાંત અને શક્તિશાળી દેખાવ માટે સામાન્ય રીતે સફેદ રંગથી શોભિત કરવામાં આવે છે. બલરામજીના રથના રક્ષણકર્તા છે વાસુદેવ અને સારથી તરીકે નિયુક્ત છે માતલી,
જે દેવતાઓના રથ ચાલક તરીકે પ્રસિદ્ધ છે. શ્રી સુભદ્રાજીનો રથ દેવદલન અથવા પદ્માધ્વજ તરીકે ઓળખાય છે. આ રથ દિવ્ય સ્ત્રી શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે અને તેનો રંગ સામાન્ય રીતે લાલ અને કાળો હોય છે, જે શક્તિ અને સંરક્ષણને દર્શાવે છે. આ રથને રક્ષણ આપવા માટે નિયુક્ત છે જય દુર્ગા, જે દેવી દુર્ગાનું વિજય રૂપ છે, જ્યારે સારથી તરીકે અર્જુન છે. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને આવી જ અવનવી ધાર્મિક પૌરાણિક વાર્તાઓ અને ઇતિહાસની કથાઓ જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.